સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ અંતર્મુખી દિવસની. અંતર્મુખી એટલે કે વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે, બરાબર. અંતર્મુખી ઓછા બોલતા હોય, અંતર્મુખી. દર વર્ષે 2 જાન્યુઆરી આ દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે. મિત્રો હાલમાં 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ પણ મનાવાયો હતો. તો હવે 2025માં જાન્યુઆરી મહિનાના દિવસ શરૂ થઈ ગયા છે. હાલમાં આરિફ મોહમ્મદ ખાન કયા રાજ્યના 42માં રાજ્યપાલના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો અત્યારે લગભગ 5 રાજ્યના રાજ્યપાલ બદલાયા હતા. એમાં આરિફ મોહમ્મદ ખાન જે છે એ બિહારના નવા રાજ્યપાલ બન્યા છે. કેટલા નંબરના? 42મા નંબરના રાજ્યપાલના રૂપમાં એમણે શપથ લીધી છે બિહારની અંદર. પહેલાં તેઓ કેરળના રાજ્યપાલ હતા. તો મિત્રો હાલ બિહારની વાત કરીએ. બિહારના સીએમ છે નીતિશ કુમાર, કેપિટલ છે પટના. હાલમાં બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજરગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારમાં પિતૃપક્ષ મેળા શરૂ થયું. વરિષ્ઠ આઈએએસ અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે. બીપીસીએલે બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ આનું આયોજન થયું છે મિત્રો ન્યુયોર્ક ખાતે. ક્યાં થયું છે? ન્યુયોર્ક ખાતે. સ્ટાર માર્ક કરજો આ. ગુજરાત વરુ વસ્તી ગણતરી 2023 મુજબ રાજ્યમાં સૌથી વધુ વરુ કયા જિલ્લામાં છે? સ્ટાર માર્ક કરજો મિત્રો. વરુ વસ્તી ગણતરી 2023 મુજબ રાજ્યમાં સૌથી વધુ વરુ કયા જિલ્લામાં છે? ગુજરાતનો પ્રશ્ન છે. રાઈટ આન્સર છે મિત્રો ભાવનગર ખાતે, બરાબર. વરુ વસ્તી ગણતરી 2023 રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ, સૌથી વધુ 80 વરુ જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલા છે. સ્ટારમાં કરજો આ, બરાબર. વરુ શું છે મિત્રો? તો આ એક પ્રકારનું પ્રાણી છે વરુ, તમે ફોટો જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ એક્ઝામ આવી રહી છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, પીપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું હતું. ગઈ પોલીસ ભરતીમાં પણ આપણે નંબર 1 રહ્યા હતા. હાલમાં એસટીઆઈ, બેલીપ, ગુજરાત હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં 100% આપણું કરંટ અફેર પૂછાયું છે. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. 10,000 પ્રશ્નો છે. હાલમાં જમ્મુ काश्मीर और लद्दाख युगों के माध्यम से पुस्तकનું વિમોચન કોણે કર્યું? જમ્મુ કાશ્મીર और लद्दाख युगों के माध्यम से પુસ્તકનું વિમોચન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો આ પુસ્તક જે છે એ જમ્મુ કાશ્મીર પર લખેલું છે અને અમિત શાહનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરનું જે નામ છે હવે કશ્યપ નગર તરીકે પણ કરી શકાય છે. કહેવાય છે કે કાશ્મીર એ કશ્યપ મુનિની તપોસ્થળી હતી, બરાબર. આ પુસ્તક મિત્રો તમે જોઈ શકો છો. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ભારતની યાત્રા પર આવ્યા છે? કયા દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ભારતની યાત્રા પર આવ્યા? માલદીવમાં રાઈટ આન્સર થશે, બરાબર. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ જે છે મિત્રો એ ભારતની યાત્રા પર આવ્યા છે. માલદીવ. તો માલદીવનું કેપિટલ શું છે? માલે. કરન્સી છે મિત્રો માલદીવિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇજુ હાલમાં માલદીવના પ્રેસિડેન્ટ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કારણ કે આપણે થોડી કોન્ટ્રોવર્સી થઈ હતી માલદીવ હાથે. મિત્રો માલદીવે 26 જુલાઈ 2024 પોતાનો આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારતે માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલ્યો છે. માલદીવમાં ડેમ સેલફિશની નવી પ્રજાતિ શોધવામાં આવી. માલદીવના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં યુપીઆઈ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કોને પદ્મપાણી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? પદ્મપાણી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે મિત્રો? રાઈટ આન્સર છે આમાં સઈ પરાજંપેને, બરાબર. સઈ પરાજંપે જે છે એમને મળ્યો છે પદ્મપાણી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. સઈ પરાજંપે. મિત્રો સ્પર્શ ચશ્મે કથા જેવી ક્લાસિક ફિલ્મોની ડાયરેક્ટર સાઈ પરાજંપેને અજંતા એલોરા
આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025માં પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર મળ્યો છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ છે મિત્રો, ઇમેજમાં તમે જોઈ શકો. બરાબર, કોનો ઇમેજ છે આ? સાંઈપરા જંપેનો. હાલમાં ડીજીસીએના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ડીજીસીએના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્ન એમ છે મિત્રો. તો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો ફૈજ અહમદ કિદવાઈ. ફૈજ અહમદ કિદવાઈ જે છે એ ડીજીસીએના નવા અધ્યક્ષ બન્યા. ડીજીસીએનું પૂરું નામ છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. બરાબર, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નવા અધ્યક્ષ બની ગયા છે ફૈજ અહમદ કિદવાઈ. હાલમાં ભારતની નવીકરણીય ઉર્જા ક્ષમતા 2024 કેટલા ગીગાવોટથી વધુ થઈ છે? ભારતની નવીકરણીય ઉર્જા ક્ષમતા 2024 કેટલા ગીગાવોટથી વધુ થઈ? 200. બરાબર, નવીકરણીય ઉર્જા એટલે મિત્રો પુનઃપ્રાપ્ય ઉર્જા. આપણે ગુજરાતીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા કહીએ. બરાબર, ઇંગ્લિશમાં એને રિન્યુએબલ એનર્જી કહેવામાં આવે છે. તો 200 આમાં રાઈટ આન્સર છે. હાલમાં ખેલ રત્ન એવોર્ડ 2025થી કેટલા એથ્લીટોને સન્માનિત કરાશે? તો ખેલ રત્ન એવોર્ડ 2025થી કેટલા એથ્લીટને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો 4 રાઈટ આન્સર છે. અને આ 4 પહેલી વાત મિત્રો, આ ખેલ રત્ન એવોર્ડ જે છે એને હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે. એક વસ્તુ આ તમારે યાદ રાખવાની છે. પહેલાં રાજીવ ગાંધી ખેલ રત્ન હતું, અને આમાં મનુ ભાકર નિશાનેબાજી, ડી ગુકેશ ચેસ, હરમનપ્રીત સિંહ હોકી અને પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ. આ 4 જે છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. આ બધાને આ વખતે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મળશે, 4 મિત્રો. એનો આપણે અલગથી પણ વિડીયો બનાવ્યો છે, અને એ વિડીયો આપણે એપ્લિકેશનની અંદર મૂક્યો છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ખાસ જોઈ લેજો. ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. દ્રોણાચાર્ય એવોર્ડ 5 કોચને આપવામાં આવ્યા. સુભાષ રાણા, દીપ્તિ દેશપાંડે, સંદીપ સાંગવાન, એસ મુરલીધરન અને અરમાન્ડો કોલાકો. આ બધા કયા કયા રમત સાથે જોડાયેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો. હાલમાં કોને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રો પ્રતિભા સતપથીને. બરાબર, પ્રતિભા સતપથી રાઈટ આન્સર છે. એમને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. 2023 માટે આ એવોર્ડ આપ્યો. અને મિત્રો આ એક ઓડિયા કવિ છે, ઓડિયાના કવિ છે. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને સંબલપુર યુનિવર્સિટીથી 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર અપાયો છે. આ છે મિત્રો એમનો ફોટો, તમે જોઈ શકો છો. હાલમાં કયા દેશમાં બાળ લગ્ન સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કરાયું? તો બાળ લગ્ન સમાપ્ત કરવા માટે અભિયાન કયા શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો નેપાળની અંદર. બરાબર, નેપાળમાં. તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે હાલમાં કેપી શર્મા ઓલી, અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં જારી આઈસીસીની તાજા ટેસ્ટ રેન્કિંગમાં કયા ભારતીય બોલરને પ્રથમ સ્થાન મળ્યો છે? આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એની તાજા ટેસ્ટ રેન્કિંગમાં કયા ભારતીય બોલરને પ્રથમ સ્થાન મળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ નંબર 1 રહ્યા છે, જેસ હેઝલવુડ નંબર 2 રહ્યા છે, અને પેટ કમિન્સ નંબર 3 રહ્યા છે. સૌથી મોટી વાત મિત્રો, એમના પોઈન્ટ થઈ ગયા છે 907. બરાબર, જસપ્રીત બુમરાહના 907 પોઈન્ટ થઈ ગયા છે, અને એ સૌથી વધુ પોઈન્ટ લેનાર ભારતીય બોલર બની ગયા. કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓના ચોપડા વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર. બરાબર, મહારાષ્ટ્ર રાજ્યની સરકારે વિદ્યાર્થીઓના ચોપડા વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રના સીએમ છે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન, અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. હાલમાં ક્યાં 24મી રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધાનું સમાપન થયું છે? તો 24th રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધા. રાઈટ આન્સર છે મિત્રો રાયપુર. રાયપુર ક્યાં આવેલું છે? રાયપુર આવેલું છે છત્તીસગઢમાં. છત્તીસગઢનું પાટનગર છે રાયપુર. કયા દેશના ઉપ વિદેશ મંત્રી માજીદ તખ્ત રાવંચી 2 દિવસની ભારતની યાત્રા પર આવ્યા? તો માજીદ તખ્ત રાવંચી એ 2 દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે. મિત્રો રાઈટ આન્સર છે એમાં ઈરાન દેશ. કયો દેશ છે? ઈરાન આમાં રાઈટ આન્સર થશે. બરાબર, ઈરાન જે છે એ રાઈટ આન્સર થશે. ઈરાનનું કેપિટલ કયું છે? તેહરાન ઈરાનનું કેપિટલ છે. એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે.
હાલમાં કે.એસ. મણીલાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી હતા કે.એસ. મણીલાલ. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 3 જાન્યુઆરી 2025 બરાબર. વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવે? 1 જાન્યુઆરી. આમાં રાઈટ આન્સર થશે. કયા દેશે મહિલાઓને પબ્લિક પ્લેસ પર બુરખા પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? સ્વિટ્ઝરલેન્ડ રાઈટ આન્સર છે. કયા દેશમાં એક નવો ટુરિસ્ટ ટેક્સ લાગુ થયો? તો મિત્રો રશિયાની અંદર રાઈટ આન્સર થશે. કયા રાજ્યએ 33મી વખત સંતોષ ટ્રોફી જીતી છે? તો મિત્રો એ જીતી છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2024માં ભારતના કોફી નિર્યાતમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 29%. બરાબર, 29%. ભૂ સર્વેક્ષણ અને બંદોબસ્તીની ચાલુ પ્રક્રિયાને 1 વર્ષ હજુ વધારવા માટે કયા રાજ્યએ નિર્ણય લીધો છે? તો એ લીધો છે બિહારે. 907 પોઈન્ટ સાથે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પ્રાપ્ત કરનારો ભારતીય બોલર કોણ બન્યો? જસપ્રીત બુમરાહ રાઈટ આન્સર છે. કયા દેશની નૌસેના 20 ભારતીય માછીમારોને રિલીઝ કર્યા? તો મિત્રો એ કર્યા છે શ્રીલંકા. બરાબર, શ્રીલંકા રાઈટ આન્સર છે. કોણે UIDAIના CEOના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, UIDAIનું પૂરું નામ છે. ભુવનેશ કુમાર આના હવે નવા ચીફ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા. કયા દેશે મૃત્યુદંડ પર રોક લગાવવા માટે કાનૂન પાસ કર્યો? તો મિત્રો એ કર્યો છે ઝિમ્બાબ્વે રાઈટ આન્સર છે. કોણે મહિલા વર્ગમાં ન્યુયોર્કમાં વિશ્વ બ્લિન્ડ્સ ચેસ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો જુ વેનજુન રાઈટ આન્સર છે. કોણે ઇન્ડિયન એરફોર્સની પશ્ચિમ વાયુ કમાન સંભાળી છે? તો જીતેન્દ્ર મિશ્રાએ. ભારત કયા દેશને 1 મેટ્રિક ટન ગેર બાસમતી સફેદ ચાવલ નિર્યાત કરશે? ઇન્ડોનેશિયામાં રાઈટ આન્સર છે. કયા મંત્રાલયે વર્ષ 2025ને સુધારાનો વર્ષ જાહેર કર્યો? રક્ષા મંત્રાલયે. વાવ થરાદ ગુજરાતનો કેટલામો જિલ્લો બન્યો છે? તો 34th રાઈટ આન્સર છે. કોણ ઘરેલું ઉડાનોમાં ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાવાળી પહેલી ભારતીય એરલાઇન્સ બની? મિત્રો એર ઇન્ડિયામાં રાઈટ આન્સર થશે. ગઈકાલે પ્રશ્ન પૂછાયો હતો ગુજરાતમાં કયા જિલ્લામાંથી વાવ થરાદ અલગ જિલ્લો બન્યો છે? રાઈટ આન્સર હતો BK બનાસકાંઠા. બરાબર, એના વિશે મિત્રો આપણે એક અલગથી વિડીયો જે છે એ એપ્લિકેશનમાં બનાવ્યો છે, ત્યાં જઈને ખાસ જોઈ લેજો. ગુજરાતમાં કેટલી નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ અને એ મહાનગરપાલિકા કઈ કઈ છે પૂરી માહિતી કમેન્ટ બોક્સમાં જણાવજો. જેનો કમેન્ટ સૌથી સારો હશે મિત્રો એમને આપણે સ્ક્રીન પર જગ્યા આપશું. વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં તમને 1000થી વધારે ટેસ્ટ મળશે તમામ પરીક્ષાઓ માટે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.